કામ ચાલુ કરવાનું છે અને આ માજી કઈ જવાબ આપતા નહીં. હવે એમને ફોન કરવો પડશે. હલો ભમાજી, કેટલા પોકી ગટર નું કામ? હા, પણ ખોદાઈ નાખો થોડીક આગળ લાય ને પછી તમારે આગળ બ્લોક લાગી જાય. હા, કાંઈ વાંધો નહીં. એ સારું સારું. તો ગમે ત્યાં બીનું સમાધાન કરાવી નાખું. હો એ જવાનું તો હે જ ને, આપણે સમાધાન કરવા. કેવા લડતા મારા બેટા પૂછી ગમે તો સરપંચ જોડે જવું પડે. કાકાજી શું હતું બોલો? તમને ફોન કરીને કીધું જ ખરા બધી વાત. હા, હવે તમે વાત કરતી ખબર? પેલા મેં તમને કીધું તું. હા હા, ફોન આવ્યો તો તમારો. મેં કીધું ને તમને પેલા. હા, તે ઓલા બે લડ્યા. હા, ફોન કરું. શું કહેવા માંગે એમને? બરોબર. ફોન કરો પડે તો. હેલો, હા રમતુજી. હા હા, આવો. એ કાંઈ વાંધો નહીં. તમ તારે ના ના બોરે નહીં રાખ્યો આપડા ઘરે સરપંચ નું જો. અમે બે આગળ બેઠા એ વાંધો નહીં, આવો. આ તો સરપંચ નો ફોન આવ્યો ને એ માટે જવું હે, નકર આપડે તો એમના મોઢા નહીં જોવા. જો એમને તો એક તો આપણું ખેતર બગાડ્યું છે. હવે એમને બોલાવે એટલે આપડે જવાનું. શાંતિ બધું પતી જાય તો આપડે પતાઈ દેવાનું. નહીં જવાનું. શાંતિ પતે તો આપડે પતાઈ દેવાનું. બહુ વધારવું નહીં, એમાં હા. જેવું ના થવાય. એટલે ફોન તો કરો એમને કેટલો પોક્યા. એટલે આ રહ્યો હું અમને ફોન આ તો કરું. સમાધાન કરી જ નાખવું આવે એટલે. હા યાર રમતુજી ને કપૂરજી. ચોગડો સરપંચ. હા હા, આવો આવો, બેહો બેહો. આ બાજુ આવો, આ બાજુ, આ બાજુ. બેહો બેહો, તમે બેહો. બોલો, તમારો ફોન આવ્યો તો. કપૂરજી, હા, તમારું સમાધાન કરવાનું હે. સમાધાન ના થાય એમ. સમાધાન કરવું પડે. આપણે નાના ગામમાં રહેવાનું, બધાને હંપેથી રહેવું પડે. પણ ગફુરજી હે ને એ હતા તોય માર્યા. એમને ગફુરજી ને માર્યો ને મને માર્યો. એમ થોડું ચાલતું હશે. ગામમાં રહેવાનું, નાનું ગામ હે આપણું ને. ગામ તો હાથીનો પગ કહેવાય. ના, એ જ કીધું મેં એમને. એક તો આપણે હે 10 ઘર, તમે 4 ભલે નોખા પડે તમને સારું લાગે. એમ ના ચાલે રમતુજી, અને એ સમાધાન કરવું પડે. પણ સરપંચ ભાઈ, ઓલા એ કાકાજી પાણી નહીં. વાળતા. પાણી કાકાજી, વાળવાનું ભાન ઓલો રાખતા ગગલો નહીં, ગગલો. હા, ગગલો એ બધા મારા ખેતરમાં ઘઉં રેણી નાખ્યા હે. હવે ગગલો તો દારૂડિયો હોય. એ ઈ હાચી વાત. કાકાજી તો સારા માણસ છે. હવે એમનો ગગલો નહીં, એમને તો બધું મેદાન કરે છે ખેતરમાં. એ બધું એમ તો ના ચાલે. એક બે વખત તો અમે એમને જવા દીધા હે. પછી સમાધાન અમે ના કઈ થાય એમ. બોલીએ નહીં તો પછી આવનાર છેલ્લે ગિરાવના ઉજરે. હા. અરે તમ તારે કઈ ચિંતા કરશો નહીં રમતુજી, ગફુરજી. આપણે એમને બધી રીતે આપણે સમાધાન કરવું પડશે. આમ ના ચાલે. ગામમાં રહેવાનું છે આપણે. એટલે છોકરા પાણી ભરલાવજી. અને એમ એમ થોડું ચાલતું હશે. ગામમાં રહેવાનું ને ઝઘડા તો થોડા એના કરાય. પ્રેમથી માની જાય, પાણી બીજી વાર આવડું ના આવવા દે તો ઠીક હે. એ બધું વળ કરી આપણે સાંજે એમને આવવા સમાધાન પહેલા કરી જ નાખવાનું તમારે આવે. સમાધાન તો થઈ જાય, એનો કશો વાંધો નહીં. પણ એ હે ને એમનો દારૂડિયો છોકરો હારો લઈને આવશે ને તો બાજવાનું જ થશે. પણ એમ એને દારૂ પીધેલો જ હશે, આઈને બાજવાનું જ કરશે. એમ ના કઈ એમ બાંધવાનું થોડા થાય. કઈ બાંધવાનું એ કરતા બાજવાનું જ હશે. કરે. અરે તમે ચિંતા ના કરશો. હું ફોન કરું છું એમને. આ તમે ફોન કરી જુઓ. ગગુજી તો સારા માણસ છે, પણ એમનો છોકરો દારૂડિયો હોય. અરે ગગુજી માણસ તો સમજુ માણસ છે. સમજુ માણસ છે. હવે એમના છોકરા વાદે લાગે નહીં. એમના છોકરા વાદે તમારે લગાય નહીં. હા, ફોન કરો તમે. ફોન કરો હું એમને ફોન બોલાવો. કરું એની ફોન ચિંતા કરી ના જુઓ. કરશો. ફોન
રમતુજી ફોન ઉપાડતા નહીં કાકાજી. હા એમ બોલ ને. ગગુજી તો ફોન નહીં ઉપાડે. એનો ગગલો હે ને ગગલો, એને લગતે ફોન હસી, એને લઈ લીધો છે ફોન. પણ એમ કરો, હું એમને અહીં એક છોકરાને મોકલું એમને બોલાવા. હા તે બોલાવો. આપડા ઘરે બધાને ભેગા કરો ના હાય. મગનજી હા જાઓ તમે એમને બોલાઈ આવો. હા જવું વડો બોલાવે. કાકાજી ના ઘરે જવું પડશે, તકો થાય નહીં તો સારું. આવો મગનજી, એકદમ બારું રાડ પાડો. આવો આવો અંદર આવો. શું કામ થી આયા બોલો? બેહો બેહો. હાલો જમવા. સરપંચ બોલાય તમે. સરપંચે બોલાય એમને? હા થોડું ધીરે બોલો, દાવલો હોય ધીરે બોલો થોડું. તમે જાઓ, હું આવું. હાલો આવજો વેલા હટ. આવું જાઉં. સરપંચ પૂજાળો બોલાવે નહીં. આટલે બોલાયા મને લાગે પેલા ભાજપ નથી એની હિસાબથી બોલાયા લાગે હે. એ તો આટો મારતા ઉરણ હું હવે જવા દે સરપંચ જોડે, બધું ઠાકી દેવા દે. પાણી પાણી પીને સરપંચ જોડે જવું પડશે મારે. હવે શું કામ પડ્યું મારું? કાકા એકલા એકલા થી જતા રહ્યા, મારે જવું પડશે. હા ચિંતા કરશો નહીં, આપડે આ રજૂ સમાધાન કરી નાખવાનું હોય. સમાધાન થઈ જાય તો સારું કહેવાય. હો આપડે ઓલા ભાઈને મોકલે છે. હા મગન આય. હા બે ખાટલે બે. શું કીધું એમને? એ આવે ખાવા બેઠા હતા, હાથ પર હાલ જ આવે. ખાવા બેઠા હતા એમ? હા એની ચિંતા કરશો નહીં, એ તો આવી જશે બધા. શું સરપંચ? હા આવો. બાબુજી કેમ છો? મજામાં? મજામાં. તો બોલાવા મોકલે તને? હા બોલાવા તો મોકલવા જ પડે ને. આ બાજુ તો આ બાજુ. આ બાજુ બેહો તમારા. હા જુઓ 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 સરપંચ જુઓ, છોકરો લઈને આયા હે. ઈરાદો એમનો અલગ છે. થઈ જાવ લ્યા. તો ભલે જાવું જ પડે સરપંચ, જાવું જ પડે, સીધું જાવું જ પડે. આપણે આંખ જેવી વાગી છે. શાંતિ રાખો તમે, ગાડી શાંતિ રાખો. એ ગફુરજી, હા તમે શું ગુડો શાંતિથી બેસો. શાંતિ થી બેઠા અમે. મને વચ્ચે મજા નહીં આવતી. આપણે સમાધાન અરે આવવાને તો કોને બોલાવે લ્યા? શાંતિ બોલજો. બગલો જાગી જાય. દારૂ પીધેલો હે. હા ઉઠ્યા સમાધાન કરવા લડવા આયા. લાગશો નહી તમે. હવે બાજુ બાજુ થઈ જાઓ. પાડતો તો જાઓ. બરોબર છોડવાનો તો નહીં, તમને છોડવાનો તો નહીં. તમે બેહો ને. સરપંચ છોડવાનો તો નહીં થતો. પાણી મોહરું કાઢું આજે. પાણી મોહરું કાઢવાનું આજે. નહીં કોઈનું પાણી મોહરું કાઢું તમે બેહો ને. લાગશો ને ખોટું. તો ઓલે બેહો એટલે તમને થાપ આવો. મિલી તમે આગળ મગનજી આગળ આવો. એ સાનો
આ સરપંચજી સાનો માનો બેહી અને મારા બેહી જાય કણે મોટા બેઠા હોય અહીંયા તમે બોલો તમને શું કામ બોલાયા કે અમે પાણી હવે હદ બાદ નીકળી ગયું હો સરપંચ હવે પાણી હદ બાદ નીકળી ગયું તમારું નહીં તો નીકળ્યું, રડો બોલાય કણે તમારું સરપંચ તમે. પાણી નીકળી ગયું ના, ના ગગુજી સમાધાન કરવાનું હોય ને તમે સમાધાન તો હવે આજે નહીં થાય કાલે નહીં થાય ના કરો તો અમારી જરૂર નહીં છે. તમારે હવે અત્યારે માનો બેસજી હવે તું બોલતો નહીં. ગગા હવે હે ને તારે બોલવાનું આવતું નહીં આ ગામમાં સમાધાન કરવાનું હોય ને તું એમ મન ફાવે એમ લાકડીઓ લઈ લઈને આવે છે દારૂ પીને આવે છે. બગાડમાં બધું એ દારૂડિયો જ છે દારૂડિયો મેનેજર શું કરે માફ કરો રમતુજી માફ કરો તો સારું કહેવાય મજા નહીં આવે નકે એ ગગલાને તો હું વારો લઈ લઉં મજા નહીં આવે તમારો પાવર તમને શું કામ બોલાયા પાવર તમારો ઉતરી જાય તમારો ઉતારવાનો. આ સરપંચ ની હિસાબે બોલતા નહીં ત્યાંથી બરોબર છે જે હવે જે હે ને તમે કહે એને તો મારે વગરનો ના સમાધાન કરો હવે ખબર સરપંચ નું નામ તમારે રીતે કરવું હોય તો તમે કરો ના ના સરપંચ નું માનવાનું જ હોય ને શાંત રાખો જે ગામમાં ભેગું રહેવાનું સરપંચ નહીં માનવાનું મેં ગગુજી તમે બોલશો નહીં રમતુજી તમને તમે બોલશો નહીં ગામમાં પડે તો બધાને હે ને આપડે બધું શાંતિ બતાવી જ દેવાનું હોય. આ બસ એવું જ બોલો વચ્ચે ના બોલો જોઈએ. ના બોલો એને તો મેં આ પકડી રાખ્યું તો બરોબર. ગગા દારૂ પીને જો કઈ બોલ્યો ને તો એક ભેગો પાર દઈને નેચો નહીં બોલું હા હા મગનજી આ બાજુ આવતા રહો તમે અરે ગગલા હવે બોલતો નહીં અવાજ ના કાઢતો તું હા સરપંચજી હા ગગુજી તમે હવે કઈ અવાજ કરતા નહીં અને રમતુજી તમે કઈ બોલતા નહીં ભાઈ બોલો અમે બધું પ્રેમથી જ પતાવી દેવું. પતાવો. વાહ, વચ્ચે દારૂડિયો ના બોલવો જોઈએ. દારૂડિયો ના બોલો દારૂડિયો કહી દો એમને દારૂડિયો ના બોલે શાંતિ રાખો તમે ગગુજી ચિંતા કરશો નહીં હવે તમારો છોકરો દારૂડિયો ના હોય તો દારૂડિયો ના કે તો શું કે યાર તમે ઓકે પણ તમે સરપંચ આ કઈ ચાટકા મશીન બાધા નહીં લાયા ચાટકા મશીન બાધા નહીં લાયા કે આવ્યું કઈ કઈ? ઝઘડો તમારા કરાયા છોકરો એમને જ પડશે. ઘડી શાંતિ રાખો અને તમે સરપંચ નું થોડુંક માનો આપણે અહીંયા સમાધાન કરવા બેઠા છીએ. ઝઘડો કરવા નહીં બેઠા છીએ. હા તે સરપંચ કરે એ ઠીક હા બસ એમ રાખો બોલો તો એની ચિંતા કરશો નહીં બધું મટાડી દેવાનું છે આપડે બધું હા ગગલા તું બોલતો નહીં હો હવે વચ્ચે નહીં બોલું ને કે એક તો તોલ ભેગો નીચે નાખી દઈશ તને બોલું તો ખરી જો સરપંચે તમારે દેવું પડે. જો બેહો સરપંચ બેહો કાકા હવે કઈ બોલતો નહીં બરોબર ને નહીં બોલું કાકા એક શબ્દ ના બોલતો તું તારે સાનું માનું બિહાનું બોલવાનું જ નહીં. એ જે મોટા કરતા એ કરવા દેવાનું. અને ગગુજી હવે આને હે ને થોડોક સુધારો તમે શું સુધારો બૈરું હતું એ જ હતું સુધારો તો એને બૈરા રે તમે ના પૂછો આપણે એમને વાત કરો છે તમે શાંતિ રાખો ને હવે આખો દિવસ દારૂ પીને ગામમાં આને તો પડી ગામ રહેવું બહાર છે કાઢવા પડે. આ ગામમાં ના ચાલે યાર. હે ગગુજી એમ શાંતિ રાખો તમે બોલો તમે સરપંચ બોલો તમે કોઈ બોલતા નહીં વચ્ચે હવે ગગુજી આપણે સમાધાન કરવાનું છે બરોબર તમે ત્યાં ના પાડી રે હરખા રહેતા હો તમે સમાધાન કરવા તૈયાર હે પણ ગામમાં નીકળે એટલે મોઢા ના મળવા જોઈએ કહી દો અરે કઈ બોલશે નહીં રે તમે મોઢા નહીં મળે કે કઈ બોલશે નહીં અમારા કાર મોઢા ને તો મોઢા જોવા માંગતા નહીં અમે એમના તમારા જીવનમાં મર્યાદા રાખજે. એ તમે નીચે બેસી જાઓ તમે બેહી જાઓ બેહી જાઓ. હવે બોલશો નહીં બોલવાનું ભાન રાખજે થોડી. સમાધાન કરવાનું હોય એટલે તમે હવે બોલશો નહીં એ જેમ આવે એમ બોલે ને કહી દો એને. એ તો આ સમાધાન કરવા આયા નહીં બગાડવા આયા. એની જવાબદારી મોલવું સરપંચ ગગુજી તમારી જવાબદારી મેં લીધી છે હા તે સરપંચ લે તો અમને વાંધો નહીં કઈ હવે એટલે તમે કઈ બોલતા નહીં વચ્ચે નહીં બોલીએ સરપંચ બોલી જાય એક દાને પતી ગયું હા તો રમતુજી હા બોલો તમે તમારું જીવ વાજેલું બોલેલું અને ગગુજી નું જીવ બોલેલું વાજેલું બરોબર જવાબદારી હું લઉં છું પુરાણું લ્યા કરતા નહીં. કઈ તો બોલ હા તો રમતુજી ઉભા થાઓ અને ગગુજી તમે સામે ઉભા થાઓ હા બરોબર અને બે સામે રામ રામ કરી નાખો એ આથી હા બધું પૂરું બરોબર બરાબર હવે થી આ પછી આ વાત આવી ના જોઈએ તમારી જોડે રમતુજી ગગુજી તમને કહું છું બરોબર બરોબર જો આ વાત આવશે
તો તમારે 51,000 રૂપિયા દંડ થાય. બરોબર. તમારે 51,000 દંડ આલવો પડશે જો વાત કરશો તો. બરોબર બરોબર ગફુરજી, બરોબર છે ને? બરોબર બરોબર હા ગગા, હા, રામ રામ કરો, ઉભા થાય. ગગોનો ઉભો કરો. એ પડી જાય જોઈ ના પાવ વાલે બધા રહેવા દો, ગગા રહેવા દો, ગગાનું રહેવા દો. તમે ગગાનું રહેવા દો. ગગા દારૂ પીતો તું બેસી જા ને, રહેવા બેસી જા. દો. તું બેસી ગગા જા. બેસી જાય તો. હા, એને હાથ નમું કરી નાખો. હા. બસ, હા, રામ રામ કરી નાખો. બધાને કઈ નાખો, બધાને રામ રામ કરવો પડે સરપંચ એ રામ 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 કરો ગગાને રામ આવ આવ રામ. કટિંગ કર. હા ગગુજી, હવે આ સમાધાન થઈ ગયું છે, બરોબર? બરોબર અને હવે આ વાત ભૂલતા નહીં. બરોબર. સારું તો હેડો હવે અમે રજા લઈએ અમારે હજુ વહેલું જવાનું હોય રમતુજી, કામ ચાલુ છે એમ? ખેતરનું કામ ચાલુ છે? હા, વાંધો નહીં રમતુજી. હા, તમે આવજો. તમે જાઓ, તમારું કામ કરો અને આ કોઈ ઝઘડા કરતા નહીં. તમે રજા લઈએ હવે. હા ગગુજી, હા અમે જઈએ અને તારે. આ દારૂ ગેમ થોડોક લેતો સુધારતો. જવાનો હોય શું સુધારે હવે બગડેલો જ છે. ના ના રમતુજી, હાલો. ચિંતા ના તારા કરો. હાલત કિનારો લાગે પાછો હા, અમે જઈએ હો. હા, કઈ વાંધો નહીં હો. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.